જય શ્રી કૃષ્ણ. આજથી આપણે કૃષ્ણની લીલા રોજ સાંભળીશું. રોજ નવી નવી એક લીલા રોજ સાંભળીશું. તો એના પહેલાં આપણે કૃષ્ણ વિશે થોડુંક સમજીએ. નિવૃત્ત તશેર ઉપગીયમાનાદ ભવો શ્રદ્ધાશ્ચોત્ર મનોભિરામાત ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુધ્નાત. આ કૃષ્ણ ગ્રંથના મુખપૃષ્ઠ ઉપરની છબી જોઈને પાશ્ચાત્ય દેશોની રહેવાસી વ્યક્તિ પૂછે છે કે આ કૃષ્ણ કોણ છે? એમની બાજુમાં ઊભેલી આ બાળા કોણ છે? એનો તત્કાળ ઉત્તર અપાય, એ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને એમના સનાતન સહચરી રાધા રાણી પડખે ઊભા છે. બીજો પ્રશ્ન, સ્વાભાવિક રીતે જ કરાય કે એ કૃષ્ણને સર્વોચ્ચ પરમેશ્વર કેવી રીતે કહેવાય? એનો ઉત્તર એ છે કે સર્વોત્કૃષ્ટ પરમેશ્વરના જે સ્વરૂપ લક્ષણો વર્ણવાય છે તે બધા જ કૃષ્ણમાં વિદ્યમાન છે. બીજી રીતે કહીએ તો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, કારણ કે તેઓ સર્વાકર્ષક છે. જેને સર્વાકર્ષકનો સિદ્ધાંત લાગુ પડે તે જ પરમેશ્વર હોઈ શકે. કોઈ સર્વાકર્ષક હોઈ શકે ખરું? વ્યવહારુ અનુભવમાં આપણે નિહાળીએ છીએ કે લક્ષ્મી, શક્તિ, કીર્તિ, સૌંદર્ય, શાણપણ અને ત્યાગ એ 6 બાબતોને કારણે વ્યક્તિ આકર્ષક બને છે. આ 6 પ્રકારના ઐશ્વર્યો એકત્ર અને અમર્યાદ રીતે જેનામાં હોય તેને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માની શકાય. વેદ પ્રમાણ મુનિ પરાશરે પરમેશ્વરના એ 6 ઐશ્વર્ય આલેખ્યા છે. આપણે અસંખ્ય શ્રીમંત લોકોને જોયા છે, અનેક શક્તિશાળી વ્યક્તિઓને જોઈ છે, ઘણી વિખ્યાત વ્યક્તિઓ જોઈ છે, કેટલીય સૌંદર્યવાન વ્યક્તિઓ જોઈ છે, નિહાળી છે, અનેક વિદ્વાન તથા પંડિત માનવીઓને મળ્યા છીએ. તેમ સંસારના ત્યાગી ભૌતિક બાબતોમાં વિરક્ત માનવીઓ જોયા છે, પરંતુ સમગ્ર માનવ ઇતિહાસમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જેવી સર્વ ઐશ્વર્યોથી અમર્યાદિત રીતે સંપન્ન, ઐશ્વર્યવાન, શક્તિશાળી, વિખ્યાત, સૌંદર્યવાન, જ્ઞાનવાન તથા અનાસક્ત હોય તેવી કોઈ જ વ્યક્તિ ક્યારેય જોવા મળી નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ 5000 વર્ષ પહેલાં આ પૃથ્વી પર પ્રગટેલા એક ઐતિહાસિક અવતાર હતા. 125 વર્ષ પછી આ પૃથ્વી ઉપર વસીને તેમણે એક માનવીની માફક કાર્યો કર્યા, છતાં એમના એ લીલા ચરિત્રો અનન્ય હતા. એમના પ્રાકટ્યની પળથી એમના અંતર્ધાન થવાની ક્ષણ સુધીના એમના જીવનના દરેક લીલા ચરિત્રનો જોટો જગતભરના ઇતિહાસમાં ક્યાંય જડે એમ નથી. તેથી જ પરમેશ્વર શબ્દનો ભાવાર્થ સમજનારી દરેક વ્યક્તિ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારશે જ. પરમેશ્વરનો કોઈ સમોવડીયો નથી કે કોઈ એમનાથી વધારે મહાન પણ નથી. ઈશ્વર મહાન છે. એ જાણીતી ઉક્તિનો તત્વાર્થ પણ એ જ છે. જગતમાં વિવિધ વર્ગના લોકો જુદી જુદી રીતે ઈશ્વર વિશે સમજાવે છે, પણ વૈદિક સાહિત્ય અનુસાર તથા કૃષ્ણના વિજ્ઞાનના પ્રમાણભૂત જાણકાર શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વિષ્ણુ સ્વામી, શ્રી ચૈતન્ય મહાપ્રભુજી જેવા સર્વકાલીન મહાન આચાર્યો અને તેમની શિષ્ય પરંપરાના અનુયાયીઓ સૌની એક સરખી માન્યતા છે
કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. વૈદિક સંસ્કૃતિના અનુયાયી આપણા જેવા સર્વ લોકો વેદમાં આપેલા ઇતિહાસને સ્વીકારે છે કે સમગ્ર બ્રહ્માંડમાં અથવા ઉચ્ચ કક્ષાના ગ્રહમંડળમાં ઉધર્વલોક, મૃત્યુલોક અથવા મધ્યવર્તી ગ્રહમંડળ અને પાતાળલોક અથવા અધોલોકના ગ્રહો આવેલા છે. આ પૃથ્વીલોકમાં 5000 વર્ષ પહેલાં બનેલા બનાવો વિશે અર્વાચીન ઇતિહાસકારો ઐતિહાસિક પુરાવા આપી શકતા નથી અને માનવ વંશ શાસ્ત્રીઓ કહે છે કે 40,000 વર્ષ પહેલાં આ ગ્રહ પૃથ્વી ઉપર આદિમાનવો અસ્તિત્વ ધરાવતા ન હતા, કારણ કે ઉત્ક્રાંતિ તે કક્ષાએ પહોંચી નહોતી. પરંતુ વૈદિક ઇતિહાસ, પુરાણો તથા મહાભારતમાં તે ભૂતકાળના લાખો અને કરોડો વર્ષો સુધી પહોંચતો માનવ ઇતિહાસ વર્ણવાયો છે. એ વૈદિક સાહિત્યમાં નિરૂપિત લાખો અને કરોડો વર્ષો પહેલાંના સમયનો કૃષ્ણના પ્રગટ તથા અપ્રગટ થવાનો ઇતિહાસ એનું ઉદાહરણ છે. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે પોતાનાએ અવતાર પહેલાં પણ પોતે અને અર્જુને અનેક જન્મ લીધેલા એનું કૃષ્ણને પોતાને સ્મરણ હતું, પણ અર્જુનને એની જાણ ન હતી. આ બાબત કૃષ્ણના જ્ઞાન અને અર્જુનના જ્ઞાન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. અર્જુન પોતે એક ખૂબ મહાન યોદ્ધા તથા કુરુવંશનો ખૂબ સંસ્કૃત સભ્ય ભલે હોય, પણ આખરે તો એક સામાન્ય માનવી હતો. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ તો અસીમ જ્ઞાનના સ્વામી છે. એમનામાં અમર્યાદ જ્ઞાન છે. તેથી કૃષ્ણની સ્મરણ શક્તિ અનંત છે. કૃષ્ણનું જ્ઞાન એટલું બધું સંપૂર્ણ છે કે લાખો અને કરોડો વર્ષો પહેલાંના પોતાના અવતારોનું તથા લીલાઓનું એમને સંપૂર્ણ સ્મરણ છે. પરંતુ અર્જુન પોતે એક સામાન્ય માનવી છે. તેથી અર્જુનના જ્ઞાન તથા સ્મરણ શક્તિને દેશ તથા કાળની મર્યાદા છે. 4થા અધ્યાયમાં કૃષ્ણ જણાવે છે કે કરોડો વર્ષ પહેલાં પોતે ભગવદ્ ગીતાનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપેલો તેનું પોતાને સ્મરણ હતું. આજકાલ નાસ્તિક વર્ગના લોકોમાં એવી ફેશન થઈ પડી છે કે કોઈ યોગિક ક્રિયાને અનુસરીને પોતે ભગવાન બનવાનો પ્રયત્ન કરે. સામાન્ય રીતે તો આ નાસ્તિકો પોતાની કલ્પના શક્તિથી અથવા ઉપજાવી કાઢેલી ધ્યાન પ્રક્રિયાના બળે પોતે ભગવાન હોવાનો દાવો કરે છે. કૃષ્ણ એમના જેવા ભગવાન નથી. ધ્યાનની કોઈ યોગિક પ્રક્રિયાનું સર્જન કરીને તેઓ ભગવાન બનતા નથી, અથવા તો રહસ્યભરી યોગિક ક્રિયાઓની કઠોર સાધના કરીને તેઓ ભગવાન બનતા નથી. ખરેખર તો એમને કદી ભગવાન બનવું પડતું નથી, કારણ કે તેઓ સર્વદા પરમેશ્વર જ છે. મામા કંસના કારાગૃહમાં પોતાના માતા પિતા કેદ હતા. ત્યાં કૃષ્ણએ પોતાની માતાને ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે દર્શન દીધા. ત્યાર પછી એક બાળકનું રૂપ ધારણ કરીને તેમણે પોતાના પિતાજીને જણાવ્યું કે નંદ મહારાજ અને તેમના પત્ની યશોદાને ઘેર પોતાને લઈ જાય. જ્યારે કૃષ્ણ તદ્દન નાના બાળક હતા ત્યારે તેમને વિકરાળ રાક્ષસી પૂતનાએ મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ એનું સ્તનપાન કરતાની સાથે જ કૃષ્ણએ એના પ્રાણ હરી લીધા. ખરેખર પરમેશ્વર અને યોગિક કારખાનામાં તૈયાર થયેલા બનાવટી ભગવાન વચ્ચે એ જ તફાવત છે.
કૃષ્ણએ રહસ્યભરી યોગની પ્રક્રિયા કરી ન હતી. તેમ છતાં બચપણથી નવયૌવન સુધીમાં પગલે પગલે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે જણાયા. આ કૃષ્ણ ગ્રંથમાં તેમના સર્વમાનવીય લીલા ચરિત્રોનું વર્ણન કર્યું છે. તેમાં જો કે કૃષ્ણ એક માનવ તરીકે ભાગ ભજવતા દેખાય છે, તેમ છતાં તેઓ હંમેશા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકેનું વ્યક્તિત્વ પણ જાળવી રાખે છે. કૃષ્ણ સર્વથા આકર્ષક છે, તેથી દરેક વ્યક્તિએ પોતાની સર્વ ઈચ્છાઓ કૃષ્ણમાં કેન્દ્રિત કરવાનું સમજવું જોઈએ. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે દરેક વ્યક્તિ પોતાના દેહની માલિક અથવા સ્વામી છે, પણ દરેકના અંતરમાં વસતા પરમાત્મા કૃષ્ણ દરેક વ્યક્તિના શરીરના સર્વોચ્ચ માલિક અથવા સર્વોચ્ચ સ્વામી છે. તેથી જો આપણે આપણી ભક્તિભાવના કૃષ્ણમાં જ કેન્દ્રિત કરીએ તો તરત જ વિશ્વ પ્રેમ, સંપ અને શાંતિ આપમેળે જ આપણને પ્રાપ્ત થાય. કોઈ માણસ વૃક્ષના મૂળમાં જળ સિંચન કરે તો એની મેળે જ ડાળીઓ, ડાખડા, પાંદડા અને ફૂલોને પણ પાણી પહોંચાડે છે. જો કોઈ વ્યક્તિ જઠરને ખોરાક પહોંચાડે તો તે શરીરના સર્વ અવયવોને પણ પોષણ આપે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાની કળા અને પોતાનો ભક્તિભાવ સમર્પિત કરવાની કળાને કૃષ્ણ ભાવના કહે છે. અમે કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રારંભ કર્યો છે. તેથી દરેક વ્યક્તિ ફક્ત પોતાની ભાવના કૃષ્ણ તરફ વાળીને અન્ય સર્વ પ્રત્યે પ્રેમ વહાવવાની મનોવૃત્તિને સંતોષી શકે. બીજાઓને ચાહવાની સુષુપ્ત મનોવૃત્તિને સંતોષવા માટે આખું જગત આતુર હોય છે, પરંતુ સમાજવાદ, સામ્યવાદ, બંધુત્વવાદ, માનવતાવાદ, રાષ્ટ્રવાદ અને વિશ્વ શાંતિ તથા સમૃદ્ધિ માટે ઉપજાવી કાઢેલી અન્ય કોઈ પણ વિચારસરણી નિરર્થક તથા નિરાશાજનક છે અને તે નિષ્ફળ જવાની જ છે, કારણ કે કૃષ્ણની ભક્તિ કરવાની કળા વિશેનું ઘોર અજ્ઞાન આપણામાં છે. સામાન્ય રીતે લોકો ધારે છે કે નૈતિક સિદ્ધાંતોના ધ્યેયને આગળ વધારવાથી અને ધાર્મિક ક્રિયાઓમાં પ્રગતિ સાધવાથી તેઓ સુખી થશે. બીજા વિચારે છે કે આર્થિક પ્રગતિ કરીને સુખ પ્રાપ્ત કરી શકાય. વળી બીજા માને છે કે ફક્ત ઇન્દ્રિયોનો ઉપભોગ કરીને તેઓ સુખી થશે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે કૃષ્ણ પ્રત્યેના ભક્તિભાવથી જ લોકો સુખી થઈ શકે. કૃષ્ણ કોઈ પણ વ્યક્તિની ભક્તિભાવનાનો પ્રતિભાવ માધુર્ય અથવા રસ ભર્યા સંબંધથી આપે છે. મૂળભૂત રીતે તો 12 પ્રેમ સંબંધો છે. દરેક વ્યક્તિ કૃષ્ણને પરમ અગમ્ય પરમેશ્વર, સર્વોત્કૃષ્ટ સ્વામી, પરમ સખા, શ્રેષ્ઠ સંતાન અને સર્વોત્તમ પ્રિયતમ રૂપે ચાહી શકે. આ 5 પ્રાથમિક પ્રેમ રસ ગણાય છે. એ 5 મૂળભૂત સંબંધોથી બાહ્ય રીતે જુદા જણાતા અન્ય 7 સંબંધોથી પણ પરોક્ષ રીતે કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ વહાવી શકાય. ગમે તે રીતે પણ વ્યક્તિ પોતાની સુષુપ્ત પ્રેમ ભાવના કૃષ્ણમાં જ કેન્દ્રિત કરી દે તો તેનું જીવન સફળ બને છે. આ માત્ર કલ્પના નથી, પણ નક્કર સત્ય છે, જેનો વાસ્તવિક અમલ કરવાથી એને સિદ્ધિ કરી શકાય. એમ કરનાર વ્યક્તિ તેનું પરિણામ પ્રત્યક્ષ રીતે જોઈ શકે છે કે કૃષ્ણ માટેની તેની ભક્તિભાવના તેના જીવન ઉપર છવાઈ ગઈ છે. ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં કહ્યું છે કે આ કૃષ્ણ ભાવનાનું વિજ્ઞાન
રાજવિદ્યા સર્વ વિદ્યાઓમાં રાજા, સર્વ રહસ્યોનો પણ રાજા અને આધ્યાત્મિક સાક્ષાત્કારનું સર્વોત્તમ વિજ્ઞાન છે. તેમ છતાં આ કૃષ્ણ ભાવનાના વિજ્ઞાનના પરિણામ આપણે સીધા અનુભવી શકીએ છીએ, કારણ કે એને વ્યવહારમાં ઉતારવા સરળ છે, વળી એ ઘણા આનંદદાયક પણ છે. જેટલા પ્રમાણમાં આપણે કૃષ્ણ ભાવના જીવનમાં ઉતારીએ તેટલા પ્રમાણમાં તે આપણા જીવનની અશક્યામત સંપત્તિ બની રહે છે, કારણ કે તે સર્વ સંજોગોમાં અવિનાશી છે. હવે તો એ ખરેખર સાબિત થઈ ચૂક્યું છે કે પાશ્ચાત્ય દેશોના મૂંઝાયેલા તથા હતાશ થયેલા આજના યુવક યુવતીઓ માત્ર કૃષ્ણ પ્રત્યે જ પ્રેમની લાગણી વાળવાના પરિણામ પ્રત્યક્ષ રીતે નિહાળી શકે છે. કહેવાય છે કે કોઈ પોતાના જીવનમાં કઠોર વ્રત, તપ અને બલિદાન કરે, તેમ છતાં જો તે કૃષ્ણ પ્રત્યેના સુષુપ્ત ભક્તિભાવને જાગૃત ન કરે તો તેના બધા જ તપ નકામા ગણાય છે. એથી ઉલટું, જો કોઈએ કૃષ્ણ માટેની પોતાની સુષુપ્ત ભક્તિભાવના જાગૃત કરી હોય તો પછી નિર્થક વ્રત અને તપ કરવાની શી જરૂર? કૃષ્ણ ભાવના આંદોલન તો આ કળિયુગના પતિત આત્માઓને શ્રી ચૈતન્ય મહાપ્રભુએ અર્પેલી અજોડ બક્ષિસ છે. એની રીત ખૂબ સરળ છે. તેને છેલ્લા 12 વર્ષથી પાશ્ચાત્ય દેશોમાં વાસ્તવિક જીવનમાં અપનાવી લેવામાં આવી છે. કૃષ્ણ ભાવનાનું આ આંદોલન માનવજાતની સુષુપ્ત ભક્તિ ભાવનાને સંતોષે એમાં જરાય શંકા નથી. આ કૃષ્ણ ગ્રંથ પશ્ચિમની દુનિયામાં કૃષ્ણ ભાવનાના આંદોલનને અન્ય રીતે સહાય કરે છે. તે ઘણા ચિત્રો સાથે 3 વિભાગમાં પ્રગટ થયો છે. વિવિધ પ્રકારની કાલ્પનિક કથાઓથી સભર સાહિત્ય વાંચવામાં પોતાના સમય અને શક્તિ ખર્ચવાનું લોકોને ગમે છે. એમની એ મનોવૃત્તિને કૃષ્ણ તરફ વાળી શકાય તો એને પરિણામે લોકોને વ્યક્તિગત તથા સામૂહિક રીતે અનંત આત્મસંતોષ મળશે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કૃષ્ણ ભાવનાને ચાહવાનો થોડોક પણ પ્રયત્ન કરવામાં આવે તો વ્યક્તિની સૌથી મોટી આપત્તિ પણ ટળી જશે. કૃષ્ણ ભાવનામાં સહેજ પણ પ્રગતિ કરનાર લોકો મોટામાં મોટા ભયોમાંથી બચી ગયા હોય એવા હજારો અને લાખો ઉદાહરણો મળે છે. તેથી આ આધ્યાત્મિક સાહિત્યનો લાભ લેવા અમે દરેકને આગ્રહપૂર્વક જણાવીએ છીએ. દરેક વ્યક્તિ જોઈ શકશે કે એક પછી બીજું પાનું વાંચતા કળા, વિજ્ઞાન, સાહિત્ય, તત્વજ્ઞાન અને ધર્મના જ્ઞાનનો અખૂટ ખજાનો ખુલી જશે અને છેવટે આ કૃષ્ણ ગ્રંથ વાંચવાથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે ભક્તિ ભાવ જાગૃત થશે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.